અમે 3 મહિનાથી આ રોડ માટે ફરિયાદ કરેલી છે કે અમે કોઈ જવાબ જ નથી દેતા। ગયા વખતે અમે ઓફિસે સાહેબ પાસેથી તારીખ લઈ આવ્યા કે તમે કયો કે આટલી તારીખે અમે કરી દેશું, એટલે અમે કોઈને નડશું નહીં, તો એને તારીખ લીધી છતાં આજે માથે 2 દિવસ થયા પણ પૂછવાય નથી આવ્યા કે જોવાય નથી આવ્યા। એના માટે રાજદીપ આખી સોસાયટીની બધી શેરીઓ બંધ કરી દેવામાં આવશે। હવે કાંઈ નહીં, રોડ કરજો। ઈ જ રોજ કેટલા છોકરાઓને સાયકલ લઈને જવું હોય, કેટલા છોકરાઓ પડે છે। એકવાર ખાલી સોસાયટીમાં એને કે આટો તો મારી જાવ, બપોરે 12:30 આવો, 12 થી 12:30 વચ્ચે એને ખબર પડે કે કેટલા છોકરા બસથી નીચે આવતા રહી જાય। હવે યા લગી સાહેબને વાત કરી હતી અને એને અહીંયા રેકોર્ડિંગ કરેલું છે, સાહેબ ઓફિસે જઈને કહી આવ્યા છે। અને એને સાહેબે બીજા સાહેબને ફોન કર્યો, આજે સોસાયટીના કોર્પોરેટરને ફોન કર્યો, એની હારે વાત કરી અને એને કહી દીધું કે 10 તારીખ તમારું બધું કમ્પ્લીટ થઈ જાય, પણ કાંઈ કર્યું જ નથી। અને અમે મકાન વેરો ભરો છો, લાઇટ બિલ ભરી છે, એ કેમ 10 દીમાં તમે લાઇટ કાપી જાવ છો, નથી ભરતા તો મકાન વેરામાં તમે ન ભરો તો વ્યાજ ચડે છે, એ બધું કેમ તમે વ્યવહારે લઈ રહ્યો છો? આમાં એને જવાબ દેવાય ને, જે 1 વર્ષ થયું, કેટલું 1 વર્ષ થયું, કઈ જવાબ નથી દેતા। આજે અમે થાળી વગાડીને વિરોધ કરીએ છીએ। જ્યારે આ રાજદીપ સોસાયટીની અંદર 5 વર્ષથી કોઈ સુવિધા આપવામાં આવી નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા, કે વાલીખેરે બધા કહે છે કે અમે આમ કરશું આમ કરશું। કાલે મોદી સાહેબ આવ્યા હતા ત્યારે બધી મોટી મોટી વાતો કરી ગયા, પણ આવવાના હતા એની પહેલા મેન રોડો બધા ચોખ્ખા અને સફાઈ કરી। અત્યારે આ સોસાયટીના રોડ 5 વર્ષથી આ રાજદીપ સોસાયટીની અંદર કોઈ કોર્પોરેટર દ્વારા સુવિધા આપવામાં આવેલ નથી। અમે તો વિરોધ પક્ષ તરીકે તો બધી રજૂઆત કરતા જ હોય, અમે તો અધિકારીઓને જ રજૂઆત કરતા હોય, કમિશનરને પણ રજૂઆત કરી છે કે વોર્ડ નંબર 11ની અંદર કોઈ સુવિધા આપવામાં આવતી જ નથી। કે નવો વિસ્તાર ભરેલો છે તો અમને પહેલાં તો અમે 2 વોર્ડ ઓફિસની માંગણી કરેલી છે, તો કીધું 2 વોર્ડ ઓફિસ તમે અમને આપો કે જ્યારે કોર્પોરેટર દ્વારા કે વિરોધ પક્ષ દ્વારા કે અહીંયા અને રહીશો દ્વારા કે અહીંયા જઈને અને એના પ્રશ્નોનો ઉકેલ કરે, પ્રશ્નોનું કંઈક નિરાકરણ કરે। અહીંના રહીશો એવું કીધું જ્યાં લગીને રોડને કાંઈક અધિકારીઓ આવીને અમને જે આશ્વાસન નહીં આપે કે અમે આટલા ટાઈમમાં રોડ કરી દઉં, ત્યાં લગીને અહીં ઉપર થવામાં આવશે નહીં। રોડ રસ્તા કરતા નથી અને અહીંયા કે બધા પડે છે, ગાળો બહુ આવે છે, વરસાદ થાય ત્યારે આવી જાય પાણી, બધું અહીંયા આવે છે, ઘરમાં ભરી જાય છે, ઉમરા સુધી પાણી પહોંચી જાય છે।